નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 બેંક શિલ્લક મેળમાં બેંક શિલ્લક મેળનો નમૂનો એટલે કે એનું કોષ્ટક જોવાનું છે. આ કોષ્ટક કેવી રીતે દોરાય અને એની અંદર માહિતી કેવી રીતે લખાય, બરાબર છે મિત્રો. આજના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બેંક શિલ્લક મેળનો નમૂનો એવું હેડિંગ આપેલું છે, બરાબર છે. હવે મિત્રો, કોષ્ટકની માહિતી સમજીએ. તો સૌથી પહેલાં કોષ્ટકનું હેડિંગ આવશે તારીખ ખાલી જગ્યાના રોજનો ખાલી જગ્યાનો બેંક શિલ્લક મેળ. તો મિત્રો, તારીખ લખી તારીખનો શબ્દ પછી જે તમને ડેશ ડેશ જોવા મળે છે ત્યાં તમારે તારીખ લખવાની આવશે. તો મેં તમને મિત્રો અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે, રોકડ મેળ અને પાસબુક આ બંનેની સરખામણી કરવામાં આવે અમુક સમયાંતરે, અમુક સમય પછી. તો જે તારીખે આપણે આ માહિતી જોતી હોય એ તારીખનો બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો. મોટા ભાગે મિત્રો આ તારીખ મહિનાના અંતની જ હશે. પછી મહિનો ગમે તે હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ગમે હોય, પણ આખરની તારીખે જ હોય છે મિત્રો. પછી છે ના રોજનો, એટલે આ તારીખના રોજનો. પછી આવશે માલિકનું નામ, કે ભાઈ આ માલિકનો બેંક શિલ્લક મેળ. કેમ? તો કે બેંક શિલ્લક મેળ હંમેશા વેપારી તૈયાર કરે, વેપારીનું નામ. હવે મિત્રો, કોષ્ટક જે છે એ આપણે આમનોંધ જેવું છે, બરોબર છે. પહેલી કોલમ તારીખ આવતી, એની જગ્યાએ મિત્રો આવશે વ્યવહારનો નંબર. પછી આવશે વિગત. આમનોંધમાં ખાપા આવે, આમાં ખાપા નહીં આવે. પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. મિત્રો, વ્યવહારનો નંબર એટલે તો મિત્રો અહીંયા તમારે ક્રમ લખવાના છે. તમને દાખલાની અંદર અલગ અલગ પ્રકારના વ્યવહાર આપેલા છે. એ વ્યવહારથી એક હિસાબમાં એન્ટ્રી થઈ હશે અને બીજા હિસાબમાં એન્ટ્રી બાકી હશે, બરાબર. તો મિત્રો, અહીંયા એ તમને દાખલામાં જે વ્યવહારના ક્રમ આપ્યા હોય એ ક્રમ લખવાના પહેલી કોલમમાં. બીજી કોલમમાં વ્યવહારનું નામ, જેને આપણે મિત્રો કારણ પણ કહી શકીએ. રોકડ મેળ અને પાસબુક બંને વચ્ચેનો જે તફાવત આવે એના કારણો, બરોબર. પછી ઉધાર અને જમા એ કઈ રીતે લખવાનું એ આપણે જોઈએ. પણ સૌથી પહેલાં મિત્રો એ વાત છે કે આ કોષ્ટકની શરૂઆત થાય કઈ રીતે. તો મિત્રો, તમને પહેલાં એ સમજાવી દઈએ કે જ્યારે આપણે રોકડ મેળ બંધ કરીએ એ આખરની તારીખે, પછી 30 હોય, 31 હોય કે 28 હોય, એ જ તારીખે આપણે પાસબુકમાં જોઈએ છે બંનેની બાકીમાં કંઈ તફાવત આવે છે કે નહીં. તો મિત્રો, શરૂઆતની બાકી ન હોય, આખરની બાકીમાં તફાવત હોય, બરોબર. તો મિત્રો, રોકડ મેળ અને પાસબુક બંનેના જવાબ મિત્રો જો અલગ અલગ હોય તો જ આપણે બેંક શિલ્લક મેળ બનાવીએ, બરોબર. તો મિત્રો, બંનેમાંથી કોઈ એક જવાબ તમારે લેવાનો. બંનેમાંથી કોઈ પણ એક જવાબ, ત્યાંથી તમારા દાખલાની શરૂઆત થાય. તમે ધારો તો રોકડ મેળ મુજબ જે બાકી છે એ પણ લઈ શકો, અને ધારો તો પાસબુક મુજબ જે બાકી હોય એ પણ તમે લઈ શકો, બરાબર. તો મિત્રો, પહેલું વાક્ય મેં લખેલું છે રોકડ મેળ મુજબ બાકી. આ રોકડ મેળ મુજબ બાકી એટલે શું? તો કે મિત્રો, આપણે બંને હિસાબોની અંદર બેંકને લગતી માહિતી લખીએ છીએ. તો મિત્રો, જ્યારે કોષ્ટક બંધ કરીએ એટલે આપણે બે પ્રકારની માહિતી મળે. કા બેંક શિલ્લક મેળ, કા બેંક શિલ્લક, કા બેંક ઓવરડ્રાફ્ટ. આવા બે શબ્દ પાછા પાસબુકમાં હોય. તો તમે જ્યાંથી શરૂઆત કરો, મેં કોષ્ટકની શરૂઆત કરી છે રોકડ મેળ મુજબ. કયા મુજબ? રોકડ મેળ મુજબ. તો તમારે પહેલું વાક્ય જે છે મિત્રો તમને ઓલરેડી દાખલામાં આપેલું જ હશે કે રોકડ મેળ મુજબ બાકી કે પાસબુક મુજબ બાકી, બેંક શિલ્લક છે કે બેંક ઓવરડ્રાફ્ટ. એ દાખલામાં મિત્રો આપેલું જ હોય. જો આપેલું ન હોય તો બેંક શિલ્લક મેળ ગણી જ ન શકાય, બરોબર. એટલે પહેલું વાક્ય તમારે એ લખવાનું. પછી ઉધાર અને જમા, એની જે બાકી હોય રકમ લખવાની. સાથે સાથે માહિતી પણ મિત્રો આપતો જ જઈશ. દાખલા તરીકે રોકડ મેળ લીધું તો રોકડ મેળ મુજબ બેંક શિલ્લક હોય તો પહેલું વાક્ય લખવાનું રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. તો રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ઉધાર થાય તો એટલી રકમ તમારે ઉધાર લખવાની. દાખલા તરીકે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો પહેલું વાક્ય લખવાનું રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, અને રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા થાય તો એ રકમ જમા લખવાની. હવે જે પહેલું વાક્ય લખો ને મિત્રો, એને તમારે ક્રમ નહીં આપવાનો, બરોબર. કેમ? તો કે ચોપડીના દાખલામાં એમાં ક્રમ નહીં હોય. ક્રમ વ્યવહારથી ચાલુ થાય, પણ આ તો દાખલાની શરૂઆતની બાકી છે, બરોબર. હવે મિત્રો, આપણે આગળ વધીએ. હવે તમારું પહેલું વાક્ય લખાય દાખલામાંથી બાકી,
પછી તમારે હવે વ્યવહાર જોવાના છે. હવે આની અંદર કયા વ્યવહાર આવશે મિત્રો? તો કે એવા વ્યવહાર કે જે રોકડ મેળ અને પાસબુકની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ લાવતા હોય, બરાબર. તો એ તમારે એક એક વ્યવહાર વાંચવાનો, એ વ્યવહારમાં તમારે લખવાનો છે. ચોપડીમાં જેટલામો ક્રમ હોય એટલામો ક્રમ તમારે લખી દેવાનો વ્યવહાર. દાખલા તરીકે ચોપડીમાં કે પેપરમાં દાખલામાં પહેલા નંબરનો વ્યવહાર છે તો એ વ્યવહારમાં લખવાનું નંબર 1 પહેલી કોલમમાં. પછી વિગતમાં શું લખવાનું કે જેને કારણે આ તફાવત આવ્યો છે. શું કે ભાઈ બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ, ગ્રાહકે બારોબાર આપણા ખાતામાં રકમ જમા કરેલ, આપણે કારણો જોતા ને આગળ, એ કારણ લખવાનું. અને હવે ઉધાર અને જમા કઈ રીતે લખવાનું મિત્રો? તો કે ઉધાર જમાના નિયમ મુજબ નહીં. આવે તો ઉધાર, જાય તો જમા, લેણદાર વ્યક્તિ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા, એમ નહીં. કયા નિયમ મુજબ? કે તમારો જે વ્યવહાર છે જેને કારણે બંનેના જવાબમાં તફાવત આવ્યો છે, તો એ રકમ કઈ બાજુ લખવાની રહી ગઈ છે જેથી તફાવત આવ્યો? ઉધાર બાજુ લખવાની રહી ગઈ છે કે જમા બાજુ? જો ઉધાર બાજુ રકમ લખવાની રહી ગઈ હોય તો આ બેંક સિલક મેળમાં રકમ ઉધાર બાજુ લખવાની, અને જમા બાજુ રહી ગઈ હોય તો જમા બાજુ. દાખલા તરીકે ઉદાહરણ દઈ દઉં કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલો ચેક. બેંકમાં ભર્યો પણ બેંકમાં જમા થયો નથી. જમા નથી થયો ને, જમા બાકી છે ને, તો વિગતમાં લખવાનું બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, અને જમા નથી થયો તો જમા કરવાનો. તો જમા બાજુ જે કોલમ છે, જમાની કોલમ, એમાં તમારે રકમ લખી દેવાની. રકમ એમાં આપી જશે, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક ₹10,000, બરાબર. તો જમા બાજુ 10,000 લખી દેવાના. તો મિત્રો આ બેંક સિલક મેળ છે ને, એ આપને તૈયાર કરવા માટે સૌથી પહેલાં વ્યવહારને ધ્યાનથી વાંચવો પડે. ઉધાર અસર બાકી રહી ગઈ છે કે જમા અસર, એ તમારે વિચારવું પડે. ઉધાર અસર બાકી રહી ગઈ હોય તો આ પત્રકમાં ઉધાર બાજુ લખો, અને જમા બાજુ બાકી રહી ગઈ તો જમા બાજુ. મિત્રો આ રીતે તમારે વ્યવહાર લખતા જવાના. જેટલા તમને દાખલામાં વ્યવહાર આપ્યા છે એટલા વ્યવહાર તમારે લખતા જવાના છે. તમામે તમામ વ્યવહાર પૂરા થઈ જાય એટલે તમારે પત્રક બંધ કરવાનું. મિત્રો હકીકતમાં પત્રકનો નિયમ એવો હોય છે કે બંને બાજુના સરવાળા સમાન આવી જાય. પણ મિત્રો આ પત્રક તમારે બંધ કરવાનું છે, જેથી કરીને તમારો જે જવાબ હતો તફાવતનો એ તમને મળે. એટલે પત્રક બંધ કરવાનું ખાતાની જેમ. ખાતું નથી પણ એની જેમ તમારે બંધ કરવાનું. ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરવાનો. ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરવાનો. જે સરવાળો વધુ આવે એ બે બાજુ લખવાનો, અને જે બાજુ ઘટે એ ઘટતી રકમ લખવાની. તો એ ઘટતી રકમમાં વાક્ય શું લખવું? દાખલા તરીકે હું તમને કહું કે રોકડ મેળ, તો રોકડ મેળમાં શરૂઆતમાં લખતા શરૂની બાકી, અને આખરે રકમ ઘટે તો આખરની બાકી, એવું લખતા ને. તો મિત્રો અહીંયા પણ એવા બે વાક્ય લખાય, એક શરૂનું વાક્ય ને એક આખરનું. શરૂનું વાક્ય શું લખવાનું? તો શરૂનું વાક્ય તમને ચોપડીમાં અથવા પેપરમાં તમારો જે દાખલો હોય એમાં આપેલું જ હોય એ જ વાક્ય તમારે લખવાનું છે. તમારે જાતે લખવાનું નથી, પસંદ કરીને ચોપડીમાં આપેલું બેઠું ઉતારવાનું છે. હવે છેલ્લે કયું વાક્ય લખવાનું એ તમારે સમજવાનું. તો મિત્રો આપણે શું કરીએ છીએ બેંક સિલક મેળમાં? તો આપણે એવું કરીએ છીએ કે બેના જવાબ સરખાવીએ છીએ. બેના જવાબ સરખા આવી જવા જોઈએ. તો બેની રકમ હોય તો જ બેના જવાબ સરખા આપણે સરખાવી શકીએ ને. તો મિત્રો તમારે દાખલામાં જોવાનું, પહેલું વાક્ય રોકડ મેળ મુજબ હોય ને તો છેલ્લું વાક્ય પાસબુક મુજબ જ લખવાનું. પહેલું વાક્ય પાસબુક મુજબ હોય તો છેલ્લું વાક્ય રોકડ મેળ મુજબ લખવાનું, બરાબર છે. વધારે ડિટેલ મિત્રો જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે તમને આપવામાં આવશે જ, પણ મિત્રો આ કોષ્ટકની બેઝિક માહિતી છે, બરાબર છે. પછી તમારે કોષ્ટક બંધ કરતી વખતે છેલ્લે જે રકમ જે બાજુ વધે, જે બાજુ વધે એ મુજબ તમારે નક્કી કરવાનું કે પાસબુક મુજબ પણ બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો કઈ બાજુ ઘટ્યા એ મુજબ તમારી રકમ આવશે, બરાબર છે. તો મિત્રો શું યાદ રાખવાનું? શરૂઆત રોકડ મેળ મુજબ હોય તો અંત પાસબુક મુજબ થશે. શરૂઆત પાસબુક મુજબ હોય તો અંત રોકડ મેળ મુજબ થશે. મિત્રો આ હતી કોષ્ટકની માહિતી. હવે મેં તમને કીધું એમ તમારે દાખલાની શરૂઆત બાકીથી થાય. હવે તમને ઘણીવાર શું આપે? ઘણીવાર તમને એવું કહી દે કે રોકડ મેળ મુજબ બેંક સિલક. હવે આપણે પત્રકમાં લખી દઈએ વિગતમાં રોકડ મેળ મુજબ બેંક સિલક, પણ આપણી પાસે બે કોલમ છે, ઉધાર કે જમા. તો ઉધાર રકમ આવે કે જમા આવે? અથવા તમને એવું કહી દે કે રોકડ મેળ મુજબ જમા બાકી, રોકડ મેળ મુજબ ઉધાર બાકી. તો આપણે વાક્યમાં શું આવશે એ વિચારવું પડે. તો એના માટે મિત્રો તમારે બાકી યાદ રાખવી પડે. મિત્રો બાકી બહુ સહેલી છે, તમને આવડે જ છે.
મારે તમારી પાસે કંઈ નવું તૈયાર કરાવવાનું જ નથી. તો મિત્રો રોકડ મેળ મુજબ બાકી લખી છે, તો આપણે જે રોકડ મેળ મેં મિત્રો ભણી ગયા છીએ શું, તો રોકડ મેળમાં એક રોકડની બાકી ભણી ગયા હતા અને બેંકની બાકી ભણી ગયા હતા. યાદ છે મિત્રો? રોકડ મેળ મુજબ રોકડ શિલ્લક આવે અને ઉધાર જ આવે, ઉધાર બાકી. પણ રોકડ મેળ મુજબ બેંકમાં બે બાકી હોય, બેંક શિલ્લક પણ હોય અને બેંક ઓવરડ્રાફ્ટ. ત્યારે મેં તમને કીધું મિત્રો રોકડમાં કોઈ દી જમા બાકી ન હોય. કેમ? તો કે રોકડની આવક કરતાં જાવક કોઈ દી વધુ ન હોય. આવક જ હંમેશા વધુ હોય એટલે ઉધાર બાજુ જ વધે, એટલે ઉધાર બાકી જ હોય. પણ બેંકમાં મિત્રો રકમ માઇનસ જઈ શકે. કેમ? તો કે તમે બેંક પાસેથી વધારાની રકમ લઈ શકો ઓવરડ્રાફ્ટ. તો મિત્રો ચાલો બાકીનો અભ્યાસ કરીએ. આ બાકી 4 મિત્રો છે તમારે ખાસ યાદ રાખવાની છે, તો જ તમે દાખલાની શરૂઆત કરી શકશો. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કદાચ તમારો છેલ્લે જવાબ ખોટો આવી શકે એનો મતલબ એવો નથી કે તમારો આખો દાખલો ખોટો. આની અંદર મિત્રો એન્ટ્રી મુજબ માર્ક્સ હોય. તમે જેટલા વ્યવહાર લખો ને એ મુજબ એના માર્ક્સ હોય. દાખલા તરીકે 10 વ્યવહારનો દાખલો છે તો 10 વ્યવહારના માર્ક્સ હોય. એમાંથી તમે 5 લખો તો એ મુજબ માર્ક્સ મળે, 2 લખો તો એ મુજબ. બરાબર છે? એટલે આખો દાખલો ખોટો નહીં પડે એટલે એની બહુ ચિંતા ન કરતા. ચલો મિત્રો, નિયમ રોકડ મેળ મુજબ તમને જો ચોપડીમાં મિત્રો દાખલામાં શબ્દ આપેલો હોય રોકડ મેળ મુજબ, તો રોકડ મેળ મુજબ બેંક શિલ્લક હોય ઉધાર બાકી કહેવાય એટલે ઉધાર બાજુ લખવાનું, અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી કહેવાય જમા બાજુ લખવાનું. એક જ વસ્તુ યાદ રાખો, તમને બીજું આવડી જશે. કેમ? તો કે રોકડ મેળ કોણ તૈયાર કરે? વેપારી. પાસબુક કોણ તૈયાર કરે? તો કે બેંક. બંને અલગ અલગ વ્યક્તિ છે તો બંનેના નિયમો અલગ અલગ હોય. કેવા? વિરુદ્ધ. આપણે આપનાર હોય તો બેંક લેનાર હોય, આપણે લેનાર હોય તો બેંક આપનાર હોય. એટલે હંમેશા વિરુદ્ધ લખાય. તો તમે ખાલી રોકડ મેળની બાકી યાદ રાખો તો પાસબુકની આપોઆપ આવડી જાય. જો રોકડ મેળ મુજબ બેંક શિલ્લક ઉધાર છે તો પાસબુક મુજબ બેંક શિલ્લક જમા છે. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા છે તો પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર છે ને મિત્રો? આપણે આગળના લેક્ચરમાં પણ આ ભણી જ ગયા છીએ. જ્યારે આપણે બધા અર્થ ભણ્યા હતા બેંક શિલ્લક, મેળ, પાસબુકના, અને ત્યારે આપણે અર્થ મિત્રો ભણ્યા ત્યારે આ બધી માહિતી જોઈ ગયા છે. પણ મિત્રો આ બાકી છે, આ બાકીથી દાખલાની શરૂઆત થશે એટલે બાકી તમારે ખાસ યાદ રાખવાની. મોટા ભાગના દાખલામાં મિત્રો યાદ રાખજો, મોટા ભાગના દાખલામાં રોકડ મેળ મુજબ જ બાકી હશે. બરોબર? એટલે રોકડ મેળ મુજબ ખાસ તમે તૈયાર કરવાની બાકી. અને જો રોકડ મેળ મુજબની બાકી મિત્રો આવડી જાય તો પાસબુક એનાથી વિરુદ્ધ છે. હવે મિત્રો મેં તમને હમણાં શું કીધું કે તમારે જો મિત્રો આ બેંક શિલ્લક મેળ તૈયાર કરવો હોય તો સૌથી પહેલાં તમને શું આવડવા જોઈએ? એના નિયમ. કયા નિયમ? તો કે ભાઈ બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, તો મારે કઈ બાજુ રકમ લખવી? ઉધાર બાજુ લખવી કે જમા બાજુ લખવી? હવે એ તમને ખબર ન કઈ રીતે લખી શકો? તો મિત્રો વાક્ય ગમે એ પૂછાય. આપણે 12 કારણ ભણ્યા હતા, બરોબર? એમાં 11 કારણ ને 12મી ભૂલ હતી. ભૂલને કારણે પણ બંનેની બાકીમાં તફાવત આવે. તો મિત્રો વાક્ય ગમે હોય, જો તમારે આખું વાક્ય વાંચીને સમજવું હોય અને લખવું હોય તો મિત્રો બેસ્ટ છે, બેટર છે, સારું છે, તમે લખી શકો છો. પણ મિત્રો આપણે અહીંયા તમને 4 નિયમ આપ્યા છે. આ 4 નિયમને તમે બરોબર સમજી લો ને તો મિત્રો મોટા ભાગે 99.9% તમારા દાખલામાં ક્યાંય ભૂલ નહીં આવે. હા, અમુક વ્યવહાર એવા છે કે જેને તમારે હંમેશા સમજવા જ પડશે. પણ આ નિયમ પણ એવા છે કે તમારો અડધો દાખલો એમને એમ સોલ્વ કરી દે. તમારે કોઈ પણ પ્રકારનું કારણ કે વ્યવહાર હોય અને વાંચવાનું, અને વાંચીને આ જે 4 શબ્દો લખ્યા એ ગોતવાના, એટલે તમારો જવાબ તમારી સામે હોય. પહેલો નિયમ, જો વ્યવહાર વાંચતા એમ તમને ખબર પડે કે વ્યવહારમાં એવું લખેલ છે ઉધારેલ નથી, તો તમને મિત્રો કઈ જ દીધું છે ઉધારેલ નથી તો ઉધારી દો, એટલે આપણી ભૂલ સુધરી જાય. અથવા વ્યવહાર વાંચતા આપણે એવું લખેલું હોય, સાંભળેલું, વાંચેલું હોય કે જમા કરેલ નથી, તો તમને કઈ જ દીધું જમા નથી કરેલ, તો જમા કરી દો, એટલે તમારી મિત્રો ભૂલ સુધરી જાય. ચલો બે નિયમ સમજાઈ ગયા. પહેલો નિયમ શું? વ્યવહાર વાંચતા એમ તમને મળે વાંચવામાં કે ઉધારેલ નથી, તો એ તમારી ભૂલ જ કહી દીધી મિત્રો. ઉધારેલ નથી તો ઉધાર દેવાનું, જમા કરેલ નથી તો જમા કરી દેવાનું. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં કરેલ, તો તમને શબ્દ તો આપ્યો જમા નથી કરેલ, તો જમા કરી દો, થઈ ગયું. તો 2 નિયમ આ છે. હવે મિત્રો 2 નિયમ વિરુદ્ધ છે, સાંભળજો. પહેલા આપણે શું ભણ્યા? ઉધાર કરેલ નથી. અહીંયા એવો શબ્દ આવશે ઉધારેલ છે, તમને વિરુદ્ધ આપે.
પહેલો નિયમ શું હતો કે ભાઈ રોકડ મેળ કે પાસબુકમાં બેમાંથી જે જગ્યાએ બાકી છે ને એ તમને કીધું કે આમાં બાકી રહી ગયું ઉધારવાનું કે જમા કરવાનું. હવે તમારો બીજો નિયમ મેં તમને હમણાં મિત્રો કીધું કે વેપારી અને બેંક બે અલગ અલગ વ્યક્તિ છે, તો બંને હંમેશા વિરુદ્ધ લખે. તો એકમાં તમને એવું પૂછે કે આ કોષ્ટકમાં બાકી રહી ગયું છે, તો બીજી રીતે તમને એવું પૂછે કે આ કોષ્ટકમાં લખાઈ ગયું છે, તો તમારે વિરુદ્ધ જાતે વિચારવાનું. રોકડ મેળમાં લખાઈ ગયું હોય તો પાસબુકમાં બાકી હોય, અને પાસબુકમાં લખાઈ ગયું હોય તો રોકડ મેળમાં બાકી હોય. તો હવે તમારે જોવાનું, દાખલા તરીકે રોકડ મેળમાં લખાઈ ગયું છે તો પાસબુકમાં બાકી હોય, તો સમજો કે રોકડ મેળમાં કઈ બાજુ લખાઈ ગયું, તો પાસબુકમાં વિરુદ્ધ બાજુ બાકી હોય. તમને એમ કહે કે રોકડ મેળમાં ઉધાર બાજુ લખાઈ ગયું છે તો પાસબુકમાં જમા બાજુ બાકી હોય, તો જમા કરી દો. તમને એમ કે રોકડ મેળમાં જમા બાજુ લખાઈ ગયું છે તો પાસબુકમાં ઉધાર બાકી હોય. તો મિત્રો ત્રીજો અને ચોથો નિયમમાં ઉધારેલું છે એમ કે તો એક ખાતામાં ઉધારેલું હોય તો બીજા ખાતામાં જમા કરવાનું બાકી હોય, જમા કરી દો. જમા કરેલ છે એમ કે તો એક ખાતામાં જમા કર્યું હોય તો બીજા ખાતામાં ઉધારવાનું બાકી હોય. તો મિત્રો આ 4 નિયમ મિત્રો તમે 4 શબ્દ તમે વ્યવહારમાં જોશો એટલે મિત્રો 50% ઉપરના વ્યવહારો એવા હશે જ કે તેની અંદર તમને આ શબ્દ બેઠા જોવા મળશે, જ્યાં તમારો અડધો દાખલો એમને એમ સોલ્વ થઈ જાય. બાકી મિત્રો અમુક વ્યવહાર એવા હશે કે જેમાં તમારે તમારા મગજનો ઉપયોગ કરી અને વ્યવહારોને બરોબર વાંચવા પડે છે અને નક્કી કરવું પડે છે કે આમાં ઉધાર આવે કે જમા. બરોબર. તો મિત્રો નિયમો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. ઉધારેલ નથી એવું કહે તો, અથવા એમ કે ઉધાર કરવાનું બાકી છે તો આપણે ઉધાર કરવાનું, પણ તમને વિરુદ્ધ પૂછે કે ઉધાર તો કરી દીધેલું છે તો આપણે જમા કરવાનું. બીજું તમને એમ કે જમા નથી કર્યું, આપને કે જમા નથી કર્યું તો આપણે જમા કરી દેવાનું. પણ આપને એમ કે વિરુદ્ધ પૂછે ભાઈ જમા કરી દીધું છે, એક ખાતામાં જમા કરી દીધું છે, તો સમજવાનું કે બીજા ખાતામાં ઉધાર કરવાનું બાકી. બરોબર. જે બાકી છે એ આપણે કરવાનું અને જે થઈ ગયું છે એનાથી આપણે વિરુદ્ધ કરવાનું. બરોબર. તો મિત્રો આપણા 4 નિયમો હતા. આ 4 નિયમોને યાદ રાખજો. કોષ્ટક કેવી રીતે બનાવાય એ તમે યાદ રાખજો, અને આ જે બાકીઓ છે ખાસ તમે યાદ રાખજો. એટલે મિત્રો બેંક સિલક મેળ આપણો તૈયાર. બરોબર મિત્રો, અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.